દાદા હાથ બદલાવ નાખો, નવો નાખ દેવો ને. ફાઇનલી આપણું કાર્ડ આવી ગયું છે. બસ હવે કાર્ડની પ્રોસેસ કરી નાખીએ. હાલો દાદા આવતારો લિફ્ટની અંદર બેઠા કે નહીં કોઈ દી લિફ્ટની અંદર? હે અમદાવાદ બેઠા હતા ને લિફ્ટની અંદર. આવી ગયા આયુષ્માન કાર્ડની અંદર ને ફાઇલ આપી દીધી છે. પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. જો હે વાહ રે વાહ, કપડા વપડા ચેન્જ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું લાગે. તેને ભૂક્કા બોલાવી દે તો મજા આવી જાય, કારણ કે વાડિયા છે પાણીનો વારો ને આજ વરસાદ આવી જાય તો મજા જ મજા આવ્યા કરે. આવતો તો વરસાદ તો આવવા દીધી. હું નાઈ લે જા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? યાર મજામાં જશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે ને ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. અમે લોકો આવી ગયા છે અત્યારે મેડીની ઉપર. પોટરીને મરી જાય, ટાઈટ છે મરી જાય. ના પેલો વરસાદ છે ને એટલે નાવું પડે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને. સવારમાં વરસાદ આવે કેવી મજા આવે નાવાની. તારી બાજુ આ છોડે કડાય ખીલી ઉઠ્યું ભાઈ, આજ કઈ ઘટશે નહીં. જોઈએ ભાઈ આજ છે ને ભૂક્કા બોલાવી દે તો મજા આવી જાય, કારણ કે વાડિયા છે પાણીનો વારો ને આજ વરસાદ આવી જાય તો મજા જ મજા આવ્યા કરે. એટલે સોર પકડાઈ જાય એટલે જવું ન પડે ને, વરસાદ આવી જાય તો. એ તો હારું ન જવું પડે. એ તો યાર કારણ કાંટાનું બોરની મોટરનું તમને લોકોને તો ખબર છે ને ભાઈ. હાલો આપણે હોય છે હેઠા, આપણે નથી ભીંજાવું ભાઈ, એ ભલે ભીંજાય. હાલી ન્યા હું ભીંજા. ના મને તો વરસાદમાં નાવું. એટલે આને કોઈ સમજાવો, આને સદબુદ્ધિ આપો. પેલું નાવું જોઈએ, વરાયું ને હોય ને વોયું જાય. આપણે છે ને આ 3 કુંડામાં કાગળ ઢાંક્યું છે. આ 2 કુંડામાં ઓલા 2 કુંડામાં ઢાંકવાનું છે કાગળ. અને આપણે કપડાં કરી લીધા ચેન્જ, કારણ કે આડી વરસાદ આવતો હતો ને મેં કીધું આ કાલે પહેર્યા હતા ને કપડાં પહેરી લઈએ, બાકી આડી પલળી જાય. તો હું ને ભારતી છે ને એવું કરીએ આપણે, કામમાં નાખ દઉં હું કાગળ અત્યારે. હે બસ નાઈ લીધી, વરસાદ વહી ગયો. હે નાવા કીધું વરસાદ વહી ગયો. તો તું નાવા જતો હોય જઈને આવતો તો વરસાદ તાવા દીધી. હું નાઈ લઉં નાઈ લે જા. હાલ તો હવે છે ને આ એક કુંડાને ખાસ તોટણ છે ને, આ એક કુંડાને અત્યારે આપણે ઢાંકવાનો છે. રેડી? પછી કઈ ઉપાધિ છે ને. હાલો તો ફટાફટ એક કુંડાને આપણે પેલા ઢાંકી દઈએ. તો ભાઈ બેડને સફળતાપૂર્વક આપણે ઢાંકી દીધા છે. વાહ ભાઈ વાહ, તારી મહેનત એટલે કઈ ઘટે નહીં હો. અને તમે જો આખા એટલે ગરમીથી જ પડી ગયા, પણ અત્યારે વરસાદ ચાલુ છે ને વરસાદથી તમારો ભાઈ પડી ગયો. અને વાતાવરણ તમે જો એક રહ વાતાવરણ થઈ ગયું. આજે મૂકવાનો છે ને હાથ પડે ને ત્યાં 10 ઇંચ વરસાદ પડી જાય ને એટલે મજા આવી જાય. ઠંડો ઠંડો પવન આવે. હા ભાઈ, એ મજા અલગ જ છે હો ભાઈ. હાલ તો એક કામ કર, મસ્ત મજાની ચા પીવડાવ દે તો હું વાવે જાઉં પાણી વારવા. વરસાદ આવી જશે, પાણી વારવાની જરૂર નહીં પડે. તો ભારતી એમ કહે કે પાણી વારવાની જરૂર નથી, પણ 2 દિન વારા છે ને. જો વરસાદ ન આવ્યો તો ભૂકા બોલી કે ન બોલી. તો હાલો છે ને કપડાં કરી નાખીએ ચેન્જ, વાડીના કપડાં પહેરી લઈને ચા બા પી, આદુ એલસી લહણ વારી એટલે મસ્ત મજાની મજા આવી જાય ભાઈઓ. તો હાલો હવે ચા પીએ. તો ભાઈ કપડાં કરી લીધા ચેન્જ ને ભાઈ ઘડીક વરસાદ આવીને રહી જાય ને પછી અત્યારે ઉકળાટ થાય. તમે બાપા વાત પૂછો માં જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય માં મોગલ, રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. ના ગરમી હે આશીર્વાદ આપી ગયો. હાલો જય દ્વારકાધીશ, જય માં મોગલ ને જઈએ આપણે વાડીએ ને મળીએ આપણે વાડીએ જઈને. તો ભાઈ પહોંચી ગયા વાડીએ ને અત્યારે લાઇટ તો છે નહીં. આપણે છે ને મોટરને ઓટોમેટિકમાં બે નાખતા જાય એટલે વાંધો ન આવે. આ આપણે વાયુની મોટર અને આપણે બોરની મોટર હવે ઓટોમેટિકમાં નાખી દીધી. સડું બધી હેરખી કરી દીધી કમ્પ્લીટલી. હવે લાઇટ આવી છે એની રીતના ચાલુ થઈ જાય. આપણે કંઈ ઉપાધિ નહીં. લાઇટ આવે પછી પાછા આવીએ. પણ એ પહેલાં તમને કાલે ઓલા વિડીયોમાં જોયું તો કે જાદા પર પડી ગયા એટલે હાથ ભાંગી ગયો હતો. તો અત્યારે એને છે ને આયુષ્માન કાર્ડની વ્યવસ્થા થઈ ગઈ છે. અને સાહેબારે પણ મારે વાત થઈ ગઈ. સાહેબે કીધું કંઈ વાંધો તમે આવો હું કરાવી દઉં. તો અત્યારે મારે પહેલાં જાદા પણ લઈને જવાનું છે હોસ્પિટલે. એને એડમિટ કરાવી દઉં, દાખલ કરાવી દઉં. ને આજ ઓપરેશન નહીં થાય, કાલ ઓપરેશન થાય. તો હાલો પહેલાં ફટાફટ પહેલાં હું બધી પ્રોસેસ પતાવી દઉં ને મળીએ આપણે સીધા હવે હોસ્પિટલે જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે મિમ્સ હોસ્પિટલે જાદાપાને લઈને. જાદાપાનો આજ લુક ચેન્જ થઈ ગયો જો છે. જાદાપા હાથ બદલાવ નાખો, નવો નાખ દેવો ને. હે નવો નાખ દે. હાલો ફેમિલી પહેલાં છે ને બધી એડમિટની પ્રોસેસ પહેલાં કરાવી નાખું. કમ્પ્લીટલી એડમિટ કરાવી દઈએ, બધી ફાઇલ બેલ કમ્પ્લીટ કરાવી લે પછી ઉપાધિ. કાલની જેમ પ્રોસેસ બધી પતી ગઈ છે કમ્પ્લીટલી. જાદાપા ગભરાવશો તમે? હે તો હવે છે ને જાય સાહેબને બતાવી લઈએ પહેલાં. ચાલો સાહેબ શું કહે ને પછી આપણે કંઈક વિચારીએ. ડૉક્ટર જયપાલસિંહ પરમાર, ખરેખર વાત કરું ને સાહેબ યાર એવડો જેન્યુઅલ માણસ છે ને. કાલે એને વાત કરી કે ભાઈ જાદવ પણ આવી રીતના છે ભાઈ. મિમ્સ હોસ્પિટલના સ્ટાફે અને પરમાર સાહેબે એવડો સપોર્ટ આપ્યો ને કે એની કોઈ સીમા નથી. અને વાત થઈ ગઈ ને બધું ટોટલી કામ આપણે છે ને ફ્રીમાં કરી દેવાનું છે આયુષ્માન કાર્ડ ઉપર. તો બસ વાડી સાહેબને બતાવી લઈએ ને પછી આ સાહેબને આપણે આ જે રીતના કઈ રીતના એડમિટ કરી દઈએ. અને કાલે ઓપરેશનની પ્રોસેસ કઈ રીતના કરવાની છે, શું કરવાનું છે બ્લોગની અંદર આગળ કન્ટિન્યુ રહેજો એટલે તમને ખ્યાલ આવી જાય.
સાહેબ વાત થઈ ગઈ છે અને ફાઇનલી આપણું કાર્ડ આવી ગયું છે. બસ હવે કાર્ડની પ્રોસેસ કરાવી નાખીએ પછી બાપાને સીધા એડમિટ કરાવી દઈએ. બસ અહીંયા છે ને PMJAનું છે, અહીંયા ટૂંકમાં આ બધી પ્રોસેસ થઈ જાય એટલે સીધા બાપાને આપણે એડમિટ કરાવી. તો ભાઈ એડમિટની પ્રોસેસ થઈ ગઈ છે કમ્પ્લીટ ને જદા બાપાને લઈને જાય છે. પહેલાં મારે 101 રૂમમાં જદા બાપા રેડી છે ને જવા માટે? હે જદા બાપા કે રેડી? ચાલો જાય. ચાલો હવે લીફ આવી ગઈ. હાલો જદા બાપા આવતારો લિફ્ટની અંદર બેઠા કે નહીં કોઈ દી લિફ્ટની અંદર? હે અમદાવાદ બેઠા હતા ને લિફ્ટની અંદર? ભાઈ પેડો માર દબાઈ દેતો. હાલો જાય ઉપર ને રૂમ જોઈએ કેવો કાંઈ જાદવ પણ રૂમ એકદમ લક્ઝરી રૂમ કોઈ નથી હો ભાઈ. સ્પેશિયલ ટૂંકમાં જાદવ પણ રૂમ આપ્યો. હાલી ગયો જાદવ પણ તમારું હે હોય છે જાદવ પણ અહીંયા આવે કંઈ કામ છે નહીં. આપણે જે કરવાનું થાય એ કાલે કરવાનું થાય. હવે હે બદલા નાખશો ને હાથ આખો બદલાવ નાખો ને. આમ દુખાવ બુખાવ નથી થતો ને હાથમાં? નથી વાંધો ને કંઈ? તો હાલો તો હવે મને એડમિટ થઈ ગયા છે. બસ હવે આગળ ઓલા આયુષ્માન કાર્ડ વાળા આવે એટલે કાર્ડની પ્રોસેસ કરાવી નાખી એટલે પછી કંઈ ઉપાધિ નહીં. આપણે હોઈ ગયા આયુષ્માન કાર્ડની અંદર ને ફાઇલ આપી દીધી છે. પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે એપ્રુવલ આવીએ એટલે સીધું આપણે ઓપરેશન કરી નાખવાનું છે. જો આવી રીતના પાસ આપી દીધા છે અત્યારે કમ્પ્લીટલી ને હવે છે ને મારે ઘરે જવાનો સમય થઈ ગયો. દેવંગભાઈ આ પાસ આપ્યા છે, નીચે કંઈ જાઉં ને તો પાસ સિવાય ઉપર આવવા દે નહીં. રેડી જતા આપા? હાલો ફેમિલી હવે જાઉં ઘરે, કારણ કે તમને ખબર છે મારે ઘરે પર જ્યારે કોઈ કામ કરે એવું છે નહીં. હું એકલો જ છે ને આપણો પાણીનો વારો છે. પાણીનો વારો પતીએ એટલે પાછા આપણે આવી જઈશું. A few moments later. તો ફેમિલી બપોર પછીનો પાછો આવી ગયો હોસ્પિટલે અને જદા આપા જો હે વાહ રે વાહ કપડાં વપડા ચેન્જ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું લાગે. હે વાંધો નથી ને? મજા આવે ને? હે દુખાવો બુખાવો નથી થતો ને હાથમાં? હે શાંતિ છે ને? અને જો આ બધા લોકો હથવારો છે. બાપાનું ધ્યાન રાખજો હો ભાઈ. હા આ લોકો આવી ગયા સપોર્ટમાં. બાકી તો કંઈ વાંધો નથી ને? નાડી સાહેબ જોડે વાત કરી, હવે ઓપરેશન કરવાનું થાય. હો હે અરે હવારના વહેલો તમે હુતાઈ કે હું પૂગી જઈ. બાટલો બાટલો ચડાયો લાગે. હા અને ફેમિલી સાહેબ જોડે વાત થઈ ગઈ છે. સાહેબે એવું કીધું છે એપ્રુવલ આવી ગઈ છે પણ અત્યારે નથી કરવાનું. હવે ઓપરેશન કરવાનું છે. તો અત્યારે જાદવ પગ તું આવજે પાછો. એટલે અત્યારે પછી ખેતરનું કામ હતું બધું કમ્પ્લીટ કરીને પાછા આવી ગયો અત્યારે અહીં. અને બસ હવે જાદવ પાકે ચા પીવી છે કે તો હું ને જાદવ પર ચાની સુસ્કી માલ લેવી આદવેલસી લહણવાળી ચા પીવી. હાલો તમારે પણ. બાકી જાદવ પણ અહીં મજા છે ઘર કરતા તો. કાં જાદવ હે પવન પહાર આવે ને મજા આવે ને. હાલો તો ફેમિલી છે ને ચા પી લે. ચા આવી ગઈ ને હું ને જાદવ બે આદવેલસી લહણવાળી ચા પીએ. શું કે જાદવ ઘર જેવી મજા આવે ને? હે કઈ ઉપાધિ નથી ને? દેવાંગ વાયડે નથી થતા ને બાપા? હે તો વાંધો નહીં. હાલો તમારે પણ ચા પીવી હોય તો ભાઈ. હાલો જદવપા તો હું જાઉં? હે નહીં વાંધો આવે ને કઈ? મજા મજા જ છે કાં? અને ભાઈ જાદવપાને કંઈ ઉપાધિ છે ને મજા મજા જ છે. અને થોડુંક હું છે ટૂંકમાં જાદવપાને છે ને ખુશ રાખવાની કોશિશ કરું. કારણ કે બાકી એકલા એકલા છે ને ટેન્શનમાં આવી એનું વાળી સાહેબ જોડે વાત કરીને આવ્યું ને સાહેબે એવું કીધું કે હૃદયનું એક છે ને ટૂંકમાં સ્પ્રિંગને મુકાવેલી છે એટલે જોવું પડશે કાલે. જો બધું ઓકે હશે તો કાલે છે ને 2 વાગ્યે આપણે જાદવપાનું ઓપરેશન કરાવવાનું છે. કારણ કે હવાનો ઓપીડી વિભાગ નાન તેને હોય એટલે તો 2 વાગ્યે ઓપરેશન કરાવવાનું છે. તેની પહેલાં આપણે 11-12 વાગ્યે આવી જશું અને ઓપરેશન સક્સેસફુલીથી કરી નાખવાનું છે. અને બસ ફેમિલી જાજુ કંઈ નહીં. બસ ચાલો જાય ઘરે અને મળીએ ઘરે જઈને. આવી ગયા છે ઘરે અને યાર તમે જોયું ને બ્લોગની અંદર જે જાદવપાના જે ચહેરા પર સ્માઇલ છે ને જોઈને મને પણ મજા આવી ગઈ. અને જો કાલ માતાજીની દયાથી જો બીપીને બધું નોર્મલ આવે અને માતાજીની દયા થઈ જાય તો સફળતાપૂર્વક આપણે ઓપરેશન કમ્પ્લીટલી 2 વાગ્યાના આડેગાડે કરાવી નાખવાનું છે. ને ટૂંકમાં યાર અંદરથી એક આનંદ પણ થાય કે જાદવપાનો જે હસતો ચહેરો છે ને જોઈને કાલે રડતા હતા. ટૂંકમાં મારો પણ જીવ ભરી ગયો હતો. અને યાર એનો જે હસતો ચહેરો જોઈને તમે જોઈને બ્લોગની અંદર બહુ મજા આવી ગઈ. અને કંઈ નહીં બસ દુઆ કરજો કે જલ્દીથી જાદવપાનું ઓપરેશન થઈ જાય ને બધું કમ્પ્લીટલી થઈ જાય. બાકી તમારા બધા લોકોનો સપોર્ટ તો છે જ યાર. તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી દીધો. વિડીયો સારો લાગ્યો ને તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછો મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય.